सागर महाराज की जय, धाम की जय, चलाजी महाराज की जय, धर्म पियलाजी महाराज की जय। सतकेवल साहेब, सतकेवल साहेब। उत्तम को लक्ष्य ज्ञान है, मध्यम को सर्व त्याग, कनिष्ठ को क्रिया भक्ति है, नाम रूप गुण ग्राज। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે જ્ઞાન ભક્તિ વૈરાગનો મહિમા સમજાવતા કહે છે કે उत्तम को लक्ष्य ज्ञान है, मध्यम को सर्व त्याग, कनिष्ठ को क्रिया भक्ति है, नाम रूप गुण ग्राज। દિવ્ય પરમ ગુરુ કહે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આ ત્રણ અંગ છે ધર્મના, ત્રણ અંગ છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. એને ધર્મ કહેવાય છે. એકલું જ્ઞાન નહીં, એકલી ભક્તિ નહીં કે એકલો વૈરાગ નહીં, ત્રણેયનો સમન્વય થાય ત્યારે ધર્મ બને છે. જેમ કોઈ એક વ્યક્તિ પરિવાર ન કહેવાય, પરંતુ સ્ત્રી, પુરુષ અને બાળકો ત્રણેયનો સમન્વય થાય ત્યારે એક પરિવાર કહેવાય. તો ધર્મની પરિભાષા છે ધર્મ, ધર વત્તા મર્મ, એને ધર્મ કહેવાય. ધર એટલે જેમણે આ વિશ્વને ધારણ કરેલું છે અને એનો મર્મ જાણવો, એનું નામ ધર્મ છે. એટલે ધર્મનું એક અંગ છે જ્ઞાન. વિશ્વના સર્જનહાર કોણ છે, આ વિશ્વને કોણે ધારણ કર્યું છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ ધર્મ છે. અને એ સત્ય વસ્તુને પામવા માટે જે આવરણ બને એનો ત્યાગ કરવો, એનું નામ છે વૈરાગ. અને ત્રીજું અંગ છે ભક્તિ. જે સર્જનહારનું આપણને જ્ઞાન મળે, એ જ્ઞાન મળવાથી આપણું કાર્ય સિદ્ધ નથી થઈ જતું. એને પામવા માટે આપણે ભક્તિ કરવી પડે છે. એમની સાથે આપણો પ્રેમ જોડવાનો છે. તો સંસાર પ્રત્યેથી આપણો પ્રેમ પાછો વાળી અને સર્જનહાર પ્રત્યે જોડવો, એમની ભક્તિ પ્રત્યે જોડવો,
સેવા, સ્મરણ અને ઉપાસનામાં જોડવો, એનું નામ ભક્તિ છે. તો જ્ઞાનનું લક્ષ્ય ઉત્તમ છે. તો સૌપ્રથમ આ પંચભૂતના શરીરને વિશે, 5 શરીરને વિશે રહેલું આપણું જે સ્વરૂપ છે એને જાણવું. અને આ સમસ્ત સૃષ્ટિની જે રચના છે એનું ક્રત કહેવાય. એ ક્રતને પણ જાણવાનું છે. કર્તા માલિકે જે પ્રકારે બનાવ્યું છે એ પ્રકારે જાણીને એમની સાથે યોગ્ય વર્તન કરવું, તો એ પણ જ્ઞાન છે. જો યોગ્ય જાણકારી નહીં હોય તો એ જ ક્રત આપણા માટે દુઃખરૂપ બની જશે. માનો કે કોઈને પરિવારમાં જોડાવું છે, લગ્ન કરવા છે, તો પતિ અને પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ જાણવું જરૂરી છે. અને સમજીને રહેશે તો આનંદ મળશે, નહીં તો એકાબીજા માટે દુઃખરૂપ બની જશે. એટલે આ જગતની રચના જે કર્તા માલિકે કરી છે એને યથાયોગ્ય આપણે જાણીએ, અને બનાવનાર છે એમને પણ જાણવાના છે. તો એ જ્ઞાન આપણે મેળવવાનું છે. સિવાય તો સામાન્ય જ્ઞાન તો સ્વાભાવિક રીતે દરેકને હોય છે. કીટ, પતંગ, પ્રાણી, પશુ, પંખી દરેકની અંદર આહાર, નિંદ્રા, ભય અને પ્રજોત્પત્તિની 4 ક્રિયાનું જ્ઞાન સમય પ્રમાણે મળી જતું હોય છે. એના માટે એને કંઈ સ્કૂલમાં જવાની જરૂર પડતી નથી. નાનું બાળક જન્મે એટલે ભૂખ લાગે, માતા એને પૈપાન કરાવે છે તો એ કરે છે. એને કોણે શીખવાડ્યું? તો એ જ રીતે પ્રાણી, પશુ, પંખીમાં બધામાં જ હોય છે. ઊંઘવાનું પણ કોઈને શીખવવું પડે? ઘણા લોકોને તકલીફ હોય, ગોળીઓ લેવી પડતી હોય છે કે ઊંઘ આવતી નથી. બાકી તો કથા ચાલુ હોય ને લોકો ઊંઘી જાય. પછી ભય માટે પણ શિક્ષણ નથી આપવું પડતું. કુદરતી રીતે એની ઉંમર થાય એમ સમજણથી માણસને ભય લાગવા માંડે છે. અને સંતાનની પ્રાપ્તિ કરવી એ કુદરત સૃષ્ટિ ધર્મ છે, એ પણ પરંપરાગત રીતે ચાલે છે. તો ઉત્તમ લક્ષ્ય જ્ઞાનનો છે. આ શરીરને વિશે આપણું સ્વરૂપ જાણવું અને આ જગતને વિશે માલિકને જાણવા, એ ઉત્તમ જ્ઞાન છે. એ સિવાયનું દુનિયાભરનું જ્ઞાન સામાજિક વ્યવહાર માટે જરૂરી હોય છે, પરંતુ માલિકનું જ્ઞાન ન મળે ત્યાં સુધી આ દુનિયામાં ગમે તેટલું જ્ઞાન મળી જાય તો પણ સરવાળે આપણા માટે કામનું નથી. જ્ઞાન, વૈરાગ એ સર્જનહારને પામવા માટે સંસાર તરફથી આપણી વૃત્તિને પાછી વાળી, એનો ત્યાગ કરી અને પ્રભુની તરફ વાળવાનું, એનું નામ ત્યાગ છે. અને પરિપક્વ થઈ જાય તો એને વૈરાગ કહેવાય છે. અને ભક્તિ એટલે ભજન, સ્મરણ અને ઉપાસના. તો અહીંયા 3 અંગ છે ભક્તિના, ધર્મના. ઉત્તમ કુ લક્ષ્ય જ્ઞાન હૈ, મધ્યમ કુ સર્વ ત્યાગ. ઉત્તમ લક્ષ્ય જ્ઞાનનો છે. ધર્મની શ્રેષ્ઠતા જ્ઞાનથી છે. માણસની વિશેષતા પણ જ્ઞાનથી છે. જેટલું માણસની પાસે વિશેષ જ્ઞાન હોય એટલી જ પ્રગતિ કરી શકે છે. પણ બેઠા બેઠા નહીં, જ્ઞાન મળ્યા પછી એને મહેનત કરવી પડે છે, ત્યાગ પણ અપનાવવો પડે છે. એક વિદ્યાર્થી પણ જો વિદ્યા અધ્યયન કરવું હોય તો હવેના બાળકો તો પ્રાઇમરીનો અભ્યાસ કરીને બહાર ભણવા મોકલી દેતા હોય છે. હોસ્ટેલમાં જાય કે ગમે ત્યાં
તો ઘરનો ત્યાગ કરવો પડે છે. એ ત્યાગ મહત્વનો છે. બાળક એમ કે મારે તો બહાર જવું જ નથી, તો પછી શિક્ષણ કેવી રીતે મેળવી શકશે, બહાર આગળ કેવી રીતે જઈ શકશે? પણ થોડો ત્યાગ કરે છે પછી તો કંઈ ઘર યાદ આવતું નથી, પછી તો અભ્યાસ થઈ જાય, ત્યાં મિત્રો સાથે આનંદ આવવા માંડે અને અભ્યાસમાં મન લાગી જાય તો કોઈની જરૂર નથી પડતી. તો આપણો લક્ષ્ય હોય છે જ્ઞાન પ્રાપ્તિનો. તો જીવનમાં આપણે અધ્યયન પણ કરવું જોઈએ. જ્ઞાનની જિજ્ઞાસા હોવી જરૂરી છે. જિજ્ઞાસા હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન મળે તો કંઈક કરવા માટેની પ્રેરણા થાય છે. એટલે જ્ઞાન બહુ ઉત્તમ છે. મધ્યમ કુ સર્વ ત્યાગ, ત્યાગનો માર્ગ મધ્યમ છે, જ્ઞાન કરતા થોડો નીચે છે. જ્ઞાન હોય તો ત્યાગ થાય, જ્ઞાન વિના ત્યાગ થઈ શકતો નથી. એટલે જ્ઞાન સર્વોપરી છે, ત્યાગ મધ્યમ છે. કનિષ્ઠ કુક્રિયા ભક્તિ, અને ત્રીજા નંબરની ક્રિયા છે એ ભક્તિની છે. કનિષ્ઠનો મતલબ ખરાબ નથી, પણ 3 વર્ગ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ. તો આર્ટ્સ કંઈ ખરાબ થોડું છે? સારી રીતે નોકરી કરે તો એમાં પણ સુખી થઈ જાય, અને ઊંચી નોકરી કરતા હોય પણ જીવન યોગ્ય ના હોય તો એમાં પણ નિષ્ફળ જાય છે. એટલે ભક્તિની ક્રિયા ત્રીજા નંબરની છે, જે નામરૂપ ગુણવાળી છે. તો એ ભક્તિની ક્રિયાની અંદર જ્ઞાન મહત્વનું છે. જ્ઞાન વગર ભક્તિનું કોઈ મૂલ્ય નથી. જ્ઞાન વગર ત્યાગનું પણ કોઈ મૂલ્ય નથી. ત્યાગ કોના માટે, શા માટે? તો ત્યાગ કર્યો છે એ પણ કોઈના માટે કર્યો છે, તો એ વસ્તુ મહત્વની છે. માલિકને મેળવવા માટે ત્યાગ કર્યો છે, વૈરાગ ધારણ કર્યો છે. ત્યાગ કરવામાં આવે છે ને વૈરાગ અંદરથી પ્રગટ થાય છે. સંસારનો મોહ છૂટી જાય. સામે વસ્તુ પડી હોય છતાં પણ આપણું મન આકર્ષિત ન થાય, એ વૈરાગ છે. નહીં તો બહુધા આપણે સંસારના સંગદોષથી એના આકર્ષણમાં બંધાઈ જઈએ છીએ. શરૂઆતમાં સામાન્ય આકર્ષણ હોય, ધીમે ધીમે એનું આકર્ષણ વધતું જાય છે, પછી એ છૂટતું નથી. સામાન્ય વ્યસન જેવું છે. વ્યસન શરૂ કર્યું હોય ત્યારે એટલું બધું આકર્ષણ ન હોય, એને લીધું પણ ન હોય, પણ એક વખત શરૂઆત કરે, ધીમે ધીમે આકર્ષણ શરૂ થઈ જાય, પછી તો એવો બંધાઈ જાય, એને એમ જ લાગે કે આના વગર તો મારે ચાલે જ, આના વગર તો હું જીવી જ ના શકું. એટલે જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથમાં ગુરુ મહારાજ કહે છે જ્ઞાન ઉત્તમ છે, ત્યાગ મધ્યમ છે, અને ભક્તિ ત્રીજા નંબરે કનિષ્ઠ છે. આગળની ચોપાઈ કહે છે, હે વૃક્ષ પત્ર ગાંઠલ્યો નિરગત ગગન નિહાર નિજ ભક્તિ વૈરાગ પર જ્ઞાન સૌરદ વિશાલ. વૃક્ષ પત્ર હદ ગાંઠલ્યો. એક વૃક્ષની અંદર પાંદડાઓની હદ એની ગાંઠ સુધી હોય છે. પાંદડું જેની સાથે ચોંટેલું હોય એ ગાંઠ સુધી હોય છે, પરંતુ એ આગળ ગતિ નથી કરી શકતું. પાંદડા છે એ જ્યાં લાગે ત્યાંના ત્યાં જ રહે. એમાંથી પાંદડામાંથી કોઈ નવું ડીર ના ફૂટે, પણ ડીર ગગન નિહાલ, આગળની જે ડીર હોય છે એ જ ગતિ કરે છે. વૃક્ષની અંદર ગતિ કરવા વાળું એ ડીર છે, અંકુર છે. એમ આપણા જીવનમાં જ્ઞાન આવશે તો આપણી દ્રષ્ટિ ઉપર તરફ ચાલશે, આગળ તરફ ચાલશે. તો જ્ઞાન એ દ્રષ્ટિ આપે છે, દિશા આપે છે,
એ બળ આપે છે. જ્ઞાન વિના જવું ક્યાં? જ્ઞાન વિના કરવું શું? કંઈ જ ના કરી શકીએ. આપણે જ્ઞાન ન હોય તો આપણાથી કોઈ ક્રિયા ન થઈ શકે. રસોડું બનાવવું છે પણ જ્ઞાન જોશે, ગાડી ચલાવવી છે જ્ઞાન જોશે, ક્યાં જવું છે એનું પણ જ્ઞાન, નહીં તો રસ્તામાં અટવાઈ જઈશું. તો જ્ઞાન એ ડીર છે આગળ આગળ ચાલનારું, અને જ્ઞાન આગળ ચાલે તો જ પાછળ ત્યાગ અને ભક્તિનો વિકાસ થાય છે, પાંદડાનો વિકાસ થાય છે. એટલે પાંદડાની હદ તો એની ડાળી સુધી જ હોય છે, એ આગળ વધારી શકતું નથી. એટલે ભક્તિ અને ત્યાગ એની ક્રિયા કરે પણ એ આગળ ગતિ નથી કરી શકતું. આગળ ગતિ કરવાનું કામ એ જ્ઞાન કરે છે. સમજણ અનુસાર માણસ આગળ વધી શકે છે. સમજણ બહુ મહત્વની છે. પરિવારની અંદર સુખ હોય ને તો સમજણથી છે, નહીં કે સંપત્તિથી. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી તો કહે છે કે જ્ઞાન રૂપી જે સમજણ રૂપી સંપત્તિ છે એ જ સાચી સંપત્તિ છે. તેહી સંપત શ્રી સાવટ, એને સાચવી રાખો. મહાદ મતે મજબૂત. મહાદ મજબૂત મતથી આ સમજણને સાચવવાની છે. એકવાર સત્સંગમાંથી સમજણ મળે પણ આપણે સાચવી નથી શકતા. સંસારમાં વિષયોના આકર્ષણની પાછળ સમજણ છૂટી જાય છે, સંયમ છૂટી જાય છે. તો સમજણને સાચવી મહત્વની. સત્સંગમાં બેઠા હોય ત્યારે તો સંપૂર્ણ વૈરાગ આવી જાય, જાણે કે કંઈ જરૂર જ નથી. પણ જ્યારે બજારમાં જઈએ, ફરવા જઈએ, ત્યારે બહારનું વાતાવરણ જોઈને એ જ્ઞાન ભૂલી જવાય છે, છૂટી જાય છે સમજણ. એટલે સત્સંગ દ્વારા મળેલી સમજણને સાચવવાની. જેમ સંપત્તિ કમાઈએ છીએ તો સાચવવાની, કામ લાગે, જરૂર હોય ત્યાં વાપરવાની. એમ જ્ઞાનરૂપી સમજણ પણ જ્યાં જ્યાં મુશ્કેલી આવે ત્યાં આપણે એને વાપરવાની છે. પરિવારની અંદર જે સદસ્યોમાં જે સમજણ હોય ને, એ ઘરમાં 5 જણા ભેગા રહેતા હોય ને ત્યારે બહુ જરૂર પડે એની. કારણ કે બધા સરખા નથી હોતા, દરેકનો વ્યવહાર સરખો ના હોય. એ સમયે સમજણ કામ કરતી હોય છે, બધાને ભેગા રાખવાનું કામ કરે છે. એટલે તેહી સંપત શ્રી સાવટ મહાદ મતે મજબૂત. પરમ ગુરુ જે જ્ઞાનની સમજણ લઈને આવ્યા છે, મહાન મજબૂત મત છે આ ધર્મ જગતમાં. એ સમજણ સાચવીને આપણે માલિકનું ભજન કરવાનું છે. અંશ તેહી અંશીસમ. આ અંશ છે એ અંશીથી જુદો પડી ગયો છે, પોતાને ભૂલી ગયો છે. પરંતુ જો પરમ ગુરુનું જ્ઞાન ગ્રહણ કરી એ મહાન મજબૂત મતને પકડી અને જ્ઞાન શ્રવણ કરશે, એ સમજણને ધારણ કરશે, તો એ અંશ પોતાને જે ભૂલી ગયો છે, પોતાના સ્વરૂપને પામી એ કરતા માલિક જે અંશી જેવો છે. અંશ કેવો છે? અંશીના જેવો છે. અંશી નથી પણ અંશી જેવો છે, એની સજાતિનો છે. એવું એને ભાન થઈ જશે કે હું તો માલિકનો અંશ છું. અહીં દુનિયાના થઈ ગયા છીએ પણ કોઈ કાયમને માટે દુનિયાના રહેવાના નથી. દુનિયાનો સંબંધ સમય પૂરતો છે, એ પણ સત્ય નથી, એ પણ જીવનભર રહેતો નથી. કેટલાય સંબંધો જીવન હોવા છતાંય છૂટી જાય છે. રાખવા જોઈએ પણ છતાંય રહેતા નથી. એટલાય અસત્ય છે. માલિક સાથેનો સંબંધ આપણો શાશ્વત છે. આપણે એમના જેવા છીએ ને એમના છીએ. બસ આટલી સ્મૃતિ જો આપણને રહી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. અને એ સ્વભાવમાં જીવી જઈએ તો આનંદ છે. ગતિ જ્ઞાન અદ્ભુત. એ પરમ ગુરુના જ્ઞાનની ગતિ અદ્ભુત છે. એ સ્વરૂપની અનુભૂતિ મેળવવી એ જ જીવનનો લક્ષ્ય છે, એ જ જીવનની સાધના છે.
પણ આપણે તો કંઈ બીજાની પાછળ દોડીએ છીએ બધું મેળવવા માટે, જેને છોડીને જવાનું છે. અહીંયા તો સંસારમાં પરમ ગુરુ કહે છે કે આ શરીરને વિશે આપણને જાણવાનું છે, એના માટે કંઈક કરીએ, અને આ બ્રહ્માંડને વિશે જે માલિક રહેલા છે એને પામવા માટે કંઈક કરીએ. એના માટે સંસાર તરફથી વૃત્તિને પાછી વાળો, ત્યાગ કરો. અને સંસાર પ્રત્યે કેટલી રાખવાની? તો એમણે કહ્યું કે આ શરીરને જેટલી જરૂરિયાત હોય ને એટલી જ. શરીરની જરૂરિયાત કેટલી? તો આપણે ત્યાં કહેવત છે, રોટી કપડા ઓર મકાન. શરીરને ખાવા માટે રોટી જોઈએ, પહેરવા માટે કેટલી રોટી જોઈએ? 5 રોટી કદાચ ખાઈ જાઓ. પાંચ જોડી કપડાં જોઈએ, અને મકાન તો એક જ થઈ રહે ને. 5 રૂમો હોય તો વાંધો નહીં, 4-5 રૂમ જોઈએ. અત્યારે બેઠક રૂમ ને બેડરૂમ ને અલગ અલગ, ઠીક છે, પણ એક મકાન જોઈએ. 2 રૂમ હોય કે 3 રૂમ હોય, જેટલા માણસો હોય એ પ્રમાણે. એથી વિશેષ આપણે આ વિશ્વને વિશે પરમેશ્વરનું જ્ઞાન પામવું જોઈએ, જાણવું જોઈએ. અને જાણ્યા પછી એમ થાય કે જેણે પોતાના સંકલ્પ માત્રથી જગત બનાવ્યું છે એ સર્જનહાર કેટલા સામર્થ્યવાળા છે, અને હું એમનો છું, તો એને પામી લઉં તો મારે તો કશું કરવું પડે નહીં. તો એને જાણ્યા સિવાય, એના જ્ઞાન વિના દુનિયામાં કેટલી મજૂરી કરીએ, છેવટે તો ખાલી હાથે જ જવાનું, બધું છોડીને જવાનું. છતાં પણ મમતા છૂટતી તો જ્ઞાન એવું મળી જાય યથાર્થ કે સંસારનો મોહ છૂટે અને ભગવાનમાં પ્રીતિ લાગે. આ બંને ક્રિયા સાથે ચાલવા વાળી છે. જ્ઞાન દ્વારા થોડો સંસારનો મોહ છૂટશે, એમ એમ ભગવાનમાં પ્રીતિ થશે, ને ભગવાનમાં પ્રીતિ થોડી થશે તો થોડો વધારે મોહ છૂટશે, થોડો મોહ છૂટશે તો થોડી પ્રીતિ વધારે થશે. જેટલું પ્રમાણ ત્યાગનું થતું જાય એટલું પ્રમાણ પ્રેમનું થતું જાય છે. પરિવારમાં પણ આવી જ સ્થિતિ છે. પરિવારમાં પ્રેમ રાખવો હોય તો બહારનો મોહ છોડવો પડે, અને બહારનો મોહ જ્યારે વધે છે ત્યારે પરિવારમાં પ્રેમ ઓછો થાય છે. બહારની વસ્તુઓમાં, બહારની પ્રવૃત્તિમાં, બહાર ફરવામાં, બહારનું ખાવામાં. ઘરમાં ખાવામાં નથી સારું મળતું. સ્પેશિયલ રસોઈયા લાવ્યા છો લાખો રૂપિયા ખર્ચીને, છતાં પણ એમના હાથનું લોકોને નથી ગમતું, અને બહારનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો પછી તમારે લગ્ન જ ના કરવા જોઈએ, એકલા રહીને બહારનું ખાધા કરવાનું. એટલે ઘરમાં પ્રેમ જોઈએ. આજે ઘરમાં લોકો રસોઈ બનાવે છે ને, એમાં પ્રેમ ઓછો હોય છે, ત્યારે એને મસાલા ખાવા જવું પડે ખાધા પછી. નહીં તો ખાધા પછી કંઈ ફરી ખાવાની જરૂર પડે, અને ખાવું હોય તો એ અડધી રોટલી વધારે ખાઈ લેવી જોઈએ. તો કે ના ના ના, હવે નથી ચાલે એવું. તો પછી મસાલો કેમ ન ચાલે છે? ના ચાલે એટલે કંઈ જ ના ચાલવું જોઈએ, એવી તૃપ્તિ હોવી જોઈએ. પણ ક્યારે થાય કે જ્યારે ભોજન બનાવનારનો જે પ્રેમ છે ને એનું મૂલ્ય કરો, કે કેટલા પ્રેમથી ભોજન બનાવ્યું છે, એટલા જ પ્રેમથી તમે આરોગો તો તમને ખાધા પછી તૃપ્તિ થાય. પણ લોકોને તૃપ્તિ નથી થતી તો બહારનો કચરો ખાય છે, એટલે દુઃખી થાય છે. પ્રેમના અભાવે દુઃખી છે. ખોટી જગ્યાએ પ્રેમ જોડ્યો છે. સંસારમાં કેટલોય ખોટી જગ્યાએ પ્રેમ આપણો ખર્ચાઈ જાય છે બિનજરૂરી. જેમ પૈસા કમાઈએ અને ખોટી જગ્યાએ વાપરી નાખીએ છીએ. એવું નથી કે આપણે બધા પૈસા જરૂરી જ વાપરીએ છીએ. જો ખોટી જગ્યાએ ન વાપરીએ ને તો આપણે વધારે મજૂરી કરવાની જરૂર ના પડે, અને આપણને ભજન કરવાનો, ભક્તિ કરવાનો, સેવા કરવાનો ને સમય કરવાનો, સ્મરણ કરવાનો પૂરતો સમય મળી જાય. સવારે આખી ઉપાસના કરો તોય વાંધો ના આવે, પણ આપણે તો ધંધામાં એટલા બીજી
કે સમય મળતો અને પૈસા કમાયા પછી ગમે ત્યાં વાપરી નાખવાના. લગ્ન આવ્યા એટલે તમારે ગાંડા થઈ જાય. વાપરો, ઉડાડો, કેટલા જોઈએ છે એટલા જ વાપરો ને, તમારે જ કામ લાગશે. અને જ્યાં જરૂર હોય ત્યાં વાપરવા જોઈએ, ત્યારે આપણી પાસે હોતા નથી. ધર્મ કાર્યની અંદર, સેવા કાર્યની અંદર કોઈ દુઃખી હોય તો એની મદદ કરવા માટે એ બહુ મોટો ધર્મ છે. અને એવા પુણ્યથી આપણને સુખ મળે છે, એવા પુણ્યથી એક સારો પરિવાર મળે છે. એટલે જ્ઞાન મહત્વનું છે. પાંદડાઓની હદ ગાંઠ સુધી છે અને ડીર તો ઉર્ધ્વ તરફ આકાશમાં ગતિ કરે છે. તેઓની જ ભક્તિ વૈરાગ પર જ્ઞાન સૌરધ વિશાલ. એમ ભક્તિ અને વૈરાગના ઉપર જ્ઞાન એ આગળ વધનારું છે, ઉર્ધ્વ ગતિ કરનારું છે. આગળની ચોપાઈ કે છે, અર્ધમતે ગત ભક્તિ કે સહિત વૈરાગ સમેત દીર્ઘ ગતે દિવ્ય જ્ઞાન ચિનહિ સ્વબ્રહ્મ. આરધ ગતિ ભક્તિ કી અને સહિત વૈરાગ સમેત. ભક્તિ અને વૈરાગની ગતિ એ અધો છે, અર્ધ છે, મધ્યમાં છે. દીર્ઘ ગતિ દિવ્ય જ્ઞાન હૈ. જ્ઞાનની ગતિ દિવ્ય છે, એની દ્રષ્ટિ દિવ્ય છે. દરેક ક્ષેત્રની અંદર સફળતા આપનાર એ જ્ઞાન છે. એમ ધર્મ જગતની અંદર આપણે સાધના કરવી હોય તો જ્ઞાનની ગતિ દિવ્ય છે. જેમ માણસ સાધના કરે છે એમ એમ એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન એ અનુભવ છે. ક્રિયા તો છૂટી જાય, કોઈ પણ ક્રિયા કરી એ છૂટી ગઈ, પણ અનુભવ થઈ ગયો, એ જ્ઞાન થયું, એ રહેવા વાળું છે. એટલે ભક્તિની ક્રિયા સામાન્ય ગણી છે કે એ તો જરૂર હોય ત્યાં સુધી કરવાની, વસ્તુ મળી જાય પછી કંઈ કરવાની જરૂર નથી, છૂટી જાય છે સમય જતા. નામરૂપ ગુણવાળું છે માટે બધું છૂટી જાય છે. જ્યારે જ્ઞાન છે દિવ્ય છે, નામ રૂપ અને ગુણથી પર છે. એ દીર્ઘ ગતિ જે જ્ઞાનની છે, જે અનુભૂતિ કરવાની છે, આ શરીરમાં આપણું સ્વરૂપ કેટલું દિવ્ય છે. ક્રિયા આપણે ભક્તિની કરીએ પણ એ ક્રિયા છૂટી જશે અને પછી જ્ઞાનના આધારે એની અનુભૂતિ કરવાની છે. પછી તમારે કોઈ ક્રિયા નથી કરવાની, માત્ર ચિંતન કરવાનું છે. ચિત્તવન માત્રથી એ સ્વરૂપની અનુભૂતિ થાય છે. તો દીર્ઘ ગતિ દિવ્ય જ્ઞાન હૈ ચિન્હી સો બ્રહ્મવેદ. એ જ્ઞાનની ગતિને જે ઓળખે એ બ્રહ્મવેતા પુરુષ છે. આ શરીરમાં આપણું સ્વરૂપ જાણવું એ જ મહત્વનું છે અને એના માટે આ માનવદેહ મળ્યો છે. બીજું કદાચ જાણીએ કે ન જાણીએ, ઓછું જાણીએ, કંઈ વાંધો નથી. સમય પ્રમાણે આપણે તો શિક્ષણને મહત્વ આપીએ છીએ અને આપવું જોઈએ અને ત્યારે જ આપણે આ વ્યવસ્થા સચવાય. પણ એ શિક્ષણ પણ સહજ રીતે પ્રાપ્ત થાય છે. પણ આધ્યાત્મિક જ્ઞાન છોડીને, ધર્મ છોડીને આપણે કરીશું તો બહુ મોટું નુકસાન જશે. એટલે આપણી જે ભક્તિની પરંપરા છે એમાં બધાએ જોડાવું જોઈએ અને જ્ઞાનની એક જિજ્ઞાસા જોઈએ. સત્સંગ રાખીએ એના દ્વારા પણ જ્ઞાન મળે છે. એ સિવાય નિત્ય નિયમ સવારે કે આખા દિવસમાં ગમે ત્યારે આપણને જ્યાં સુધી કંઈક વિશેષ જ્ઞાન ન મળે ત્યાં સુધી સંતોષ ન થવો જોઈએ. પણ મોટા ભાગે તો આપણે રોજની જે વાતો હોય ને મારીને તારી, એનાથી સંતોષ થઈ જાય છે. એટલે પછી નવું કંઈ જાણવાની ઈચ્છા થતી. બાજુમાં જઈને પૂછી જવાનું શું છે નવીનમાં, કાં તો પેપર આવે તેમાં જ જાણી લેવાનું શું છે નવીનમાં, કાં તો મોબાઈલ ખોલીને જોઈ લેવાનું શું છે નવીનમાં. એ નહીં, મહાપુરુષે સાધના કરીને જે અનુભવ મેળવ્યો છે, એમના દ્વારા જે જ્ઞાન આપ્યું છે, એનાથી જે શાસ્ત્રો બન્યા છે, એમાંથી કંઈક મેળવવાનું છે. અને એમના જે વિચારો છે ને
ઉત્તમ વિચારો, નવા નવા વિચારો એ જ આપણા જીવન માટે ઉપયોગી થાય છે. એ સારા વિચારો આપણા જીવનમાં આવે છે અને એક એક સ્થાન લઈ લે, આપણા જીવનને સ્થિર કરી દે, તો એ પરિવારને પણ બહુ ઉપયોગી થતા હોય છે અને આપણી સાધનાની અંદર એ બળ આપનારા હોય છે. આપણે કોઈ પણ ક્રિયા કરી છે, વિચાર વિના કોઈ વસ્તુ થતી. સારા વિચારોનું બળ હોય ત્યારે સારું કામ થાય છે. માણસની પાસે ખોટા વિચાર હોય તો ખોટા માર્ગે ચાલ્યા જાય છે. જેવો સંગ છે એવા જ વિચાર છે, જેવો સંગ છે એવો રંગ છે. એટલે તો કહ્યું છે, હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં અને સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, ભક્તિના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં અને નુગરાના નંગ જેવો બીજો કોઈ. એટલે હોળીનો રંગ છે ભાઈ, કેસુડાનો રંગ હો. પછી તો અત્યારે તો બધા કૃત્રિમ રંગો જે લાવે છે એની વાત નથી. કુદરતી જે પરમાત્માનો બનાવેલો કેસુડાનો રંગ, એના જેવો બીજો કોઈ રંગ નહીં. સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. જીવનમાં કરવા જેવો સાધુનો સંગ છે. કોઈએ ભજનમાં પણ કહ્યું છે, મારે ભાગ્યે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. એ સાહેલી મોરી ભાગ્યે મળ્યો છે અમને સાધુ રે પુરુષનો સંગ. સાધુનો સંગ માણસના જીવનને અધોગતિમાંથી એ દિવ્ય ગતિ પ્રદાન કરે છે. પાપીને પણ પાવન કરી દે એવો સાધુનો સંગ છે. તોડી કહે, સંત દેખી જતત નમાવત શિષ. એક ગુના તો ક્યાં કહું, લાખો ગુના બક્ષિશ. તોરલ કહે છે, સંત દેખી જતત નમાવત શિષ. જો એના શરણમાં તમે શિષ નમાવો તો એક ગુના નહીં, લાખો ગુના તમારા બક્ષિસ થઈ જશે. અને કામ તોરલે કર્યું છે. પણ નમવાનું કામ બહુ અઘરું છે. જ્યારે માણસ અહંકારના મદ ઉપર ચડી જાય, અહંકારના હાથી ઉપર સવાર થઈ જાય, પછી નીચે ચાલવું અઘરું થઈ જાય. ગાડી લઈને ફરતો થઈ જાય ને, પછી હાલીને જવાનું થાય ને તો અહીં થોડે સુધી ના જાય. કોઈ પણ વસ્તુ આપણે ઉપયોગ કરીએ પરંતુ એના ગુલામ નથી બનવાનું. સાધન છે એનો ઉપયોગ કરીએ, ના હોય તો કોઈ ચિંતા જ નહીં, હોય તો ઉપયોગ કરી લો. પણ આજે લોકો એના ગુલામ બની ગયા છે. જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એની આપણે ગુલામી કરીએ છીએ. ઉપયોગ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ એના વગર ચાલે નહીં તો સમજવાનું કે હેરાન થઈશું. કારણ કે વસ્તુને લાવનાર તો આપણે છીએ અને વળી પાછા એના વગર આપણે ચાલતું, એ સમસ્યા છે. પેલા નહોતી તો ચાલતું હતું અને આવ્યા પછી એવા તો બંધાઈ ગયા કે એના વગર ચાલતું. દરેક વસ્તુમાં આવું છે. લગ્ન કર્યા પછી ચાલે, એકાબીજા વિના ચાલે નહીં. પ્રેમથી રહે તો સારી વસ્તુ છે, પરંતુ એવું બંધન ના હોવું જોઈએ કે ના હોય તો આપણે દુઃખી થઈ જઈએ. પેલા એકલા હતા, એ સ્થિતિ યાદ રાખવાની છે. એક સમયે આપણે બાળક હોઈએ છીએ, પછી યુવાન થઈએ છીએ, તો બાળપણની સ્થિતિ પણ આપણે જીવ્યા છીએ. એ જીવવું આપણા માટે સરળ છે, પણ નથી જીવી શકતા.
યુવાનીની સ્થિતિ પણ જીવ્યા છીએ, ઉંમર થયા પછી, વૃદ્ધ થયા પછી આપણે એ સમજણથી જીવી શકીએ છીએ, પણ ભૂલતા જઈએ છીએ. એટલે સાધુનો સંગ એ આપણા જીવન માટે બહુ મહત્વનો છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ એ ધર્મના 3 અંગ છે. એમાં જ્ઞાન શ્રેષ્ઠ છે, ત્યાગ મધ્યમ છે અને ભક્તિની ક્રિયા એ 3જા સ્થાને છે. તો જ્ઞાન આપણને ઉર્ધ્વ ગતિ કરાવનાર છે અને ભક્તિ અને ત્યાગ એ અર્ધમાં રહેલા છે. આગળની ચોપાઈમાં ગુરુ મહારાજ કહે છે જ્ઞાન ભક્તિ વૈરાગ કે અંગ એક ત્રિના, જ્ઞાન શિર ભક્તિ ભુજ ત્યાગ દાન અરુવાન. જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો ત્રિવેણી સંગમ કરવાનો છે. આપણે ત્યાં ત્રિવેણીનું મહત્વ છે. 3 નદીનો સંગમ, ગંગા, યમુના અને સરસ્વતી. તો અહીંયા જ્ઞાનમાંથી જ ભક્તિ અને વૈરાગ અલગ પડે છે. એના મધ્યમાં ત્રિવેણી છે. પહેલામાં 2 નદી ભેગી થાય અને ત્રીજી નદી શરૂ થાય, ત્યાં ત્રિવેણી થાય છે. 3 પ્રવાહ એકઠા થાય એને ત્રિવેણી કહે છે. અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો સમન્વયની ત્રિવેણી છે. અંગ એક છે, ધર્મ એક છે, એના નામ 3 જુદા જુદા છે. 3 મળીને એક અંગ બને છે ધર્મ. પણ 3 અંગના 3 નામ છે. જ્ઞાન, શિર, ભક્તિ, ભુજ. એક શરીર હોય એ આખું એક શરીર છે. એમાં જ્ઞાન એ મસ્તક છે અને જ્ઞાન હંમેશા મસ્તકમાં જ રહે છે. જ્ઞાન શિર, માથું બધાનાથી ઉપર છે અને બધી જ કિંમતી વસ્તુઓ છે ને ઉપર જ ગોઠવી છે માલિકે. મેન જોઈએ ને એ બધી જ હેડની અંદર ગોઠવેલી છે. આંખો છે, મગજ છે, બુદ્ધિ છે. એ ઉપકરણ બધા મસ્તકની અંદર છે જે ગ્રહણ કરવાના છે. પછી જે મળે એને પછી નીચે લઈ જવાના હોય એ નીચે જાય પછી તાર. પણ મેઇન મીટર ઉપર છે. પાવર જ્યાંથી આવે છે, શ્વાસ પણ જ્યાંથી આવે છે, અન્ન પણ જ્યાંથી લેવાય છે. તો જ્ઞાન એ શિર છે, માથું છે. ભક્તિ એ ભુજ છે અને ત્યાગ ડાબો અને જમણો હાથ છે. આપણા જીવન માટે મહત્વપૂર્ણ 2 હાથ અને 2 પગ પણ છે. તો ડાબો અને જમણું અંગ એ ભક્તિ અને ત્યાગ છે અને મસ્તક એ જ્ઞાન છે. બરનાહુ પૂજ પ્રતાપ પુની ત્રિલક્ષ કે દક્ષ જ્ઞાન ભક્તિ વૈરાગ કે વિવિધ વિમલ વિસ્તાર. બરનહુ પૂજ્ય પ્રતાપ પુની ત્રિલક્ષ કે દક્ષ સાર. પૂજ્ય પ્રતાપથી ત્રણેયનો લક્ષ્ય જે છે એનો સાર કે છે સમજાવું છું.
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ એનો વિવિધ રીતે વિમળ વિસ્તાર કરી અને પરમ ગુરુએ અહીંયા આપણને સમજાવ્યું કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ ત્રણેયનો કેવો સંબંધ છે. મુખ્ય લક્ષણ કહું ભક્તિ કે જ્ઞાન, ભક્તિ, વૈરાગમાં જ્ઞાન મહત્વનું છે. પરમ ગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી છે. જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે અને જ્ઞાન અનુસાર જ ધર્મનું પાલન કરવાનું છે, ભક્તિ કરવાની છે. પરંતુ અહીંયા આ ગ્રંથની અંદર પરમ ગુરુ કહે છે કે મુખ્ય લક્ષણ ભક્તિના તમને કહું છું. સુનો સંત ધરી કાન, હે સંતો, સજ્જનો, તમે કાન દઈને સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. કારણ કે ઘણી વાત સાંભળવા માટે આપણે કાન આમ એકાગ્ર કરીએ છીએ. કોઈની વાત સાંભળવી હોય તો આપણા કાનને એ તરફ જોડવા પડે છે. તો માણસ છે ને આમ ઝીણી ઝીણી વાત કરે ને તોય સાંભળી લે, બોલો. અને ધ્યાન ના હોય ને તો લાઉડ સ્પીકરમાં બોલતા હોય તોય ખબર ના પડે કે શું સાંભળ્યું. અગર તો સાંભળેલું પણ ભૂલાઈ જાય છે અને બીજી ખાનગી વાતો હોય ને એ ગુચપુચ કરી હોય ને તો યાદ હોય. બીચ વર્ણન કરું ત્યાગ કે, વચ્ચે થોડું ત્યાગનું વર્ણન કરીશ અને પાછળથી કે છે શુદ્ધ જ્ઞાન કહીશ. એટલે શરૂઆત એ ભક્તિથી કરે છે. મુખ્ય લક્ષણ ભક્તિના બતાવું, પછી એની સાથે ત્યાગનું મહત્વ સમજાવીશ અને છેલ્લે પછી શુદ્ધ જ્ઞાન કહીશ. અંતે આપણને જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ભક્તિના લક્ષણનું વર્ણન કરતા કહે છે, ભક્તિ અનિન શુભ સલીલા મલિન ભવરજક ગુરુદેવ સાબુ વૈરાગ સલાસત પટકલીએ પટયે. જીવનમાં ભક્તિનું શું મહત્વ છે? ભક્તિ એ સંસ્કાર છે. ભક્તિ એ જીવનના શણગાર છે અને શણગાર એ જીવનની શોભા છે, જીવનનું મૂલ્ય છે. શણગારથી માણસ સુશોભિત દેખાય છે અને એનું મૂલ્ય પણ વધે છે. એમ ભક્તિના શણગાર આપણે ધારણ કરીએ એમાં આપણા જીવનની શોભા છે. સોનાના શણગાર ધારણ કરો એ શરીરની શોભા છે અને ભક્તિના શણગાર એ જીવનની શોભા છે. પણ ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ અનીન, અનન્ય ભક્તિ, એક નિષ્ઠાવાળી ભક્તિ, વિનમ્રતાવાળી ભક્તિ, દાસાતનપણાવાળી ભક્તિ, જેની અંદર જ્ઞાનની સમજ હોય છે અને ભરપૂર ત્યાગ હોય છે. માત્ર દેખાદેખી વાળી ભક્તિ નહીં, ચીલાચાલુ ભક્તિ નહીં, કે પછી સિઝનેબલ ભક્તિ નહીં. આપણે તો સિઝન આવે ને ભક્તિ શરૂ કરીએ છીએ ને, શ્રાવણ મહિનો આવે એટલે ભક્તિ શરૂ કરવાની. ભક્તિ 365 દિવસ કરવાની છે આખા વર્ષમાં. દર વર્ષે ભક્તિ જીવનભર કરવાની છે, એક દિવસ પણ છોડવાનું નથી. ઠીક છે, આપણી એક પરંપરાઓ છે વ્રતની, સંસ્કારની,
કે જે વ્રતો દ્વારા આપણને થોડા સંસ્કાર પ્રાપ્ત થાય, સંયમના, ભક્તિના, એમના માધ્યમથી આપણને થોડા સારા વિચારો મળે. અમારી બહેનો વધારે વ્રત કરે છે એટલે તો એને વ્યસન મુક્ત છે. અમારા ભાઈઓને કોઈ વ્રત નહીં આવતા એટલે એ કે આપણે આ બીજું કોઈ વ્રત નહીં કરવાનું, આ એક વ્રત કરવાનું, વ્યસન. તો દાસાતનપણા વાળી ભક્તિ કરવાની છે, અહંકાર વાળી નહીં. કારણ કે અહંકાર વાળી ભક્તિનું કોઈ મૂલ્ય નથી. વાસ્તવિક એ ભક્તિ જ નથી. ભક્તિની અંદર રજ માત્ર અહંકાર ન હોવો જોઈએ. અહંકાર કરીએ તો પછી ભક્તિનો જે લાભ હોય એ ના થાય. ભક્તિ આપણા જીવનમાં કંઈક કાર્ય માટે છે, આપણી વૃત્તિને નિર્મળ કરવા માટે છે, પ્રભુમય બનવા માટે છે. એની જગ્યાએ આપણે અહંકાર લઈને ફરીએ તો પછી અહંકારના મદમાં ફરીએ પણ આપણું જે જરૂરી કામ છે એ થતું નથી. લોકો જે ભક્તિ કરે છે એમાં નિર્મળતા દેખાય છે, એમાં સંસ્કાર દેખાય છે અને એ જ પરિવારને સુખ આપે છે. બાકી ધનવાનોના ઘરમાં એક કલેશ હોય છે. સમાજમાં આપણે રહીએ છીએ, જાણીએ છીએ, જોઈએ છે, પણ જે વ્યક્તિની અંદર ને જે પરિવારની અંદર સંસ્કાર હોય એ પરિવારની અંદર સુખ અને શાંતિ હોય છે. જ્યાં જ્ઞાન હોય છે, સમજણ હોય છે, ત્યાં સુખ અને શાંતિ હોય છે. જ્યાં પ્રેમની શ્વાસ હોય છે ત્યાં ગરીબીનું પણ દુઃખ રહેતું નથી. સાચો આનંદ તો ભક્તિની અંદર છે. વિચાર તો કરો, મીરાબાઈ એક રાજની રાણી હતા, એને સામેથી સુખ મળ્યું હતું, છતાં પણ એને એમાં જરાય રસ નહોતો. અને એમણે તો કહી દીધું કે મારું મન લાગ્યું ફકીરીમાં, મોતીઓની માળા મારે શા કામની, હું તો તુલસીની કંઠી પેરું મોરી માય, મારું મન લાગ્યું ફકીરીમાં. સાદા વસ્ત્ર, બસ શરીરને જોઈએ વસ્ત્ર, બીજું શું જોઈએ? પણ આપણને સંતોષ થતો? સાદા વસ્ત્રથી કઈ થોડું ચાલે. લોકોના વસ્ત્ર જોઈને આપણને એમ થાય કે આવા તો જોઈએ જ, અને એના જેવા આપણે દેખાઈએ, બીજાને સારા દેખાડીએ તો આપણે એમ માનીએ કે આપણે બહુ સારા લાગીએ છીએ. આ તો બધું કાલ્પનિક હતું. તો એમાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. આપણે તો ભક્તિનું સ્વાંગ ધારણ કરી અને બિલકુલ બોજ રહિત બની જવાનું છે. સંસારમાં જે કંઈ આપણે વધારો કરીએ છીએ ને એ બધું બોજ બનતો જાય છે. જ્યારે મીરાએ પોતાનું જીવન સંપૂર્ણ બોજ રહિત બનાવી દીધું. હા, વિરોધીઓનો વિરોધ હતો ભરપૂર, હલાવી નાખે લોકોને, આત્મહત્યા કરાવી દે, પણ એની પાસે ભક્તિની શક્તિ હતી. એનો એને કોઈ ડર નહોતો. નહીં તો રાજા રજવાડા હોય, એ ઘરની અંદર કોઈ સ્ત્રી એની પરંપરાઓને છોડીને સાદગીપૂર્ણ ભક્તિ કરે અને બહુ પરિવારમાં ધ્યાન ન આપે તો એની કેવી દુર્દશા થાય. પણ મીરાને એક લગ્ની લાગી ગઈ હતી. સાધુના સંગથી બાળપણની અંદર એમને સાધુ એક મૂર્તિ આપેલી અને એની ભક્તિની શરૂઆત થઈ ગઈ.
એને ભક્તિને એવો રંગ લાગી ગયો કે બસ એ મૂર્તિ એ જ મારા ઈષ્ટ છે. એને ખાસ લગ્નની ઈચ્છા હતી નહીં, છતાં પણ સામાજિક રીતે વડીલોની આમન્યા રાખીને એમણે કરાવ્યા તો કરી દીધા. બાકી એમણે કઈ ઈચ્છા નહોતી કે મારે લગ્ન કરવા છે, કે કોઈ પુરુષની અંદર એની પ્રીતિ હોય. લગ્ન કર્યા પછી પણ પુરુષમાં પ્રીતિ નથી રાખી તો લગ્ન પહેલા તો શું રાખે? એની તો માત્ર પ્રભુમાં જ પ્રીતિ હતી. એટલે વૈભવનો એમણે ત્યાગ કર્યો છે. વૈભવ મળ્યો છે પણ એનો ઉપભોગ નથી કરતા, એનું એને અભિમાન નથી. એટલે ભક્તિ એ આપણા મનને નિર્મળ કરનારી છે. તો અનન્ય ભક્તિ, નિર્મળ ભક્તિ, અહંકાર રહિત ભક્તિ. નહીં તો સ્વાભાવિક છે કે આપણે સારું કામ કરીએ એનું અહમ આપણને રહે. કોઈ પણ સારું કાર્ય કરીએ એની અસ્મિ આવે છે, પરંતુ એમને જ્ઞાન દ્વારા, સમજણ દ્વારા આપણે સમાવી લેવાની છે. જેમ સમુદ્રની અંદર પવન દ્વારા જે તરંગો આવે, પ્રકૃતિને લઈને આવે છે, પણ એ પાછી સમુદ્રમાં સમાઈ જાય, એમ પ્રકૃતિના તરંગો સ્વાભાવિક હોય છે. જ્યાં સુધી પ્રકૃતિયુક્ત ભક્તિ હોય ત્યાં સુધી એમાંથી તરંગો આવે છે. તો ભક્તિ અનીન શુભ સલીલ પવિત્ર જળ છે. ભક્તિ એ પવિત્ર જળ છે, શુદ્ધ જળ છે. નહીં તો જળના પ્રકાર હોય છે. બધા સરખા જળ નથી હોતા. ઘણા જળ પીવા લાયક નથી હોતા, ઘણા જળ કપડાં ધોવા લાયક નથી હોતા, ઘણું પાણી પીવા લાયક નથી હોતું. એનું સર્વે કરે ત્યારે ખબર પડે. અહીંયા ભક્તિ જે અનીન ભક્તિ છે એ શુદ્ધ જળ છે, શુભ જળ છે, કલ્યાણકારી જળ છે. અનીન ભક્તિ ભવ દુઃખ હિ દુરાવે. અનીન ભક્તિ કેવી છે? ભવ દુઃખને દૂર કરવા વાળી છે. અંદરથી બધી વાસનાઓ દૂર થઈ જાય એટલે સમજવાનું આપણું ભવ દુઃખ ટળી જશે. અત્યારે લોકો વિશેષ કરીને જે જીવન જીવે છે એમાં સુખી તો દેખાય છે, પણ જીવનભર એ વાસનાનો જમાવ કરતા જાય છે. એટલે એટલું જ એને ભટકવાનું છે. સંસાર સુખની ચાહના અને વાસના એટલી પ્રબળ થતી જાય છે કે ભક્તિમાં મન લાગતું નથી. અને ભક્તિમાં જેટલું મન લાગે એટલી વાસના છૂટતી જાય છે. ભક્તિમાં મન લાગી જાય પછી એવું નથી કે ઘર કામ ન કરીએ, પણ એમાં ક્યાંય મમતા અને મોહ નથી રહેતો. ઘરમાં કામ કરીએ બધાની સાથે હળી મળીને, પણ ક્યાંય અહંકાર આડો નથી આવતો. નહીં તો ડગ લઈને પગલે અહંકાર આડો આવે. 2 પૈસા વધારે કમાય ને ઘરવાળા એટલે ઘરવાળીને અહમ આવે. બોલો, કમાય ઘરવાળા અને અહમ આવે એ કે આપણે જુદા થઈ જવું છે. હવે એકલા હોય છે તો એ સમસ્યા છે. તો પૈસા તો બહુ આવે છે, લાવો કે છે મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, એમ કરીને લડતા હોય છે. એના અહમમાં જે વ્યક્તિને પ્રેમ કરવો જોઈએ એને છોડીને લોકો પરને પ્રેમ કરે છે, વસ્તુઓને મહત્વ આપે છે. એટલે ઘરમાં લડાઈ ઝઘડા છે. તો સંબંધ જો મહત્વનો હોય ને તો ઘરમાં ઝઘડા નથી. એકબીજાને પ્રેમ કરવાનો, એકબીજા માટે જીવવાનું, એ સમજણ જોઈએ. જ્ઞાન, ત્યાગ, એકબીજાના માટે જીવવાનું અને પ્રેમ, એકબીજા માટે પ્રેમ હોય. બસ આ સુખની પરિભાષા છે અને એ જ પરિભાષાથી આપણે કલ્યાણ કરવાનું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન જોઈએ, એમાં ત્યાગ જોઈએ અને બસ પ્રેમ જોઈએ.
સારું કામ છે, કરવાનું છે તો પ્રેમથી કરો, એ જ જીવનનો આનંદ છે. પણ આ તો પરાણે પરાણે કરવું પડે એટલે કરવું પડે એવું નહીં. કોઈ કે આ લાવજો તો કે સારું કચવાતા મને આપણે જઈએ ને આવીએ એનો કોઈ મતલબ નહીં. કરવાનું તો પ્રેમથી કરો, સેવા ભાવથી કરો, જીવનનો આનંદ છે. તો ભક્તિ એ શુભ જળ છે, મલિન ભવ રજક ગુરુદેવ. સંસારની જે મલિનતા છે, ભવના જે દોષ છે એને દૂર કરનારા એ ગુરુદેવ છે. એટલે આપણા દોષને દૂર કરવા હશે તો ગુરુના શરણે જવું પડશે. ગુરુ સિવાય કોઈ આપણા દોષનું મંજન નહીં કરી શકે. પરંતુ ભક્તિ વિના દોષ દૂર થશે નહીં. ગુરુદેવ દોષ દૂર કરે પણ ભક્તિ તો આપણે કરવી પડશે. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે એક કપડાનું. જેમ કપડાની અંદર ડાઘ હોય છે, કપડા મેલા થાય છે. રોજ આપણે પહેરીએ છીએ, આમ તો એમ લાગે કે આજ તો કંઈ બગડ્યા નથી, પણ મેલા તો હોય જ છે. તો એ કપડાને ધોવા માટે અત્યારે તો વોશિંગ મશીન આવ્યા છે, પણ આ તો માણસો ધોતા એ સમયનું દ્રષ્ટાંત છે. ધોવા વાળા કોઈ જોઈએ, એની જાતે તો કઈ ધોવાતા. અને કપડા ધોવા હોય તો પાણીની વ્યવસ્થા જોઈએ. પાણી ના હોય તો પરેશાની છે. તો અહીંયા ભક્તિ રૂપી જળ છે અને એ પણ શુદ્ધ જળ. અને કપડાના દોષને દૂર કરવા માટે ધોબી છે, એ ગુરુદેવ ધોબી છે ભક્તિ રૂપી જળ દ્વારા. અને એમાં પાછું સાબુ લગાવવાનો છે. એકલા પાણીથી કંઈ કપડા સારા થતા નથી. ઠીક છે, આપણે ધોઈને આમ પાણીમાં પલાળીને હૂકવી દઈએ તો સામાન્ય ધોવાઈ જાય, ભીના થાય કપડા એટલે. પરંતુ દાગ જતા નથી, મેલ જતો નથી. સાબુ વૈરાગ્ય સલ્લાસત. વૈરાગનો સાબુ લગાવવો પડશે તો જ આપણું મન શુદ્ધ થશે. જ્યાં સુધી વૈરાગ ન આવે ત્યાં સુધી ભક્તિ કર્યા જ કરીએ ને. એક બાજુ સંસારનો મોહ છે, બીજી બાજુ આપણે ભક્તિ કરીએ છીએ. તો જેમ રોજ કપડાં ધોવાના, રોજ પાછા મેલા થાય એટલે આપણે એવા ને એવા જ રહીએ. તો જ્યાં સુધી વૈરાગનો સાબુ ન લગાવીએ, સંસારનો મોહ ના છૂટે ને ત્યાં સુધી ખરેખર ભક્તિનો રંગ જ નથી લાગતો. ભક્તિ કરવાનો ઉમંગ જ નથી. અને ભક્તિનો ઉમંગ હોય ને સવારે ઉઠાડવા પડે, એની જાતે જાગી જાય. અને ઘણા લોકો ધંધામાં ઉઠી જાય. લ્યો, આમ વહેલા ના ઉઠે પણ ધંધામાં ઉઠી જાય. કોઈકનું દિવાળું કરીને ઉઠી જાય પણ વહેલા ના ઉઠે. તો એ ભક્તિ કરવા માટેની એક ઉર્જા છે કે નિંદ્રાનો ત્યાગ એ વૈરાગનો સાબુ છે. સાબુ વૈરાગ. સંસારની મોહ મમતા છોડી, શરીરની મમતા છોડીને આપણે ભગવત સ્મરણ કરીએ છીએ. ત્યારે આપણા મનનો મેલ દૂર થાય છે. રોજે સેવા, પૂજા, સ્મરણ, ઉપાસના, ધ્યાન શા માટે કરવાનું? મનની શુદ્ધિ માટે. આમ તો મન પણ મલિન છે, બુદ્ધિ પણ મલિન છે, આપણો અહંકાર પણ મલિન છે અને ચિત્ત પણ મલિન છે. 4 અંતસ્કરણને શુદ્ધ કરવાના છે. એકલું મન શુદ્ધ થઈ જશે તો કામ ચાલશે નહીં.
બુદ્ધિને પણ શુદ્ધ કરવી પડશે. શુદ્ધ બુદ્ધિ જોઈએ ભક્તિ કરવા માટે. પવિત્ર બુદ્ધિ જોઈએ. તો મન પણ શુદ્ધ અને બુદ્ધિ પણ શુદ્ધ. મન તો ઘડીક વાર માટે શુદ્ધ થઈ જાય, પણ ફરી પાછું એવું ને એવું થઈ જાય છે. કારણ કે બુદ્ધિ શુદ્ધ ન હોય તો બુદ્ધિ પાછી મનને બગાડે. કારણ કે કોઈ ક્રિયા કરવા માટે નિર્દેશ બુદ્ધિ કરે છે. મન તો ક્યારેક ક્યારેક સજા પામીને પાછું સીધું થઈ જાય, પણ વળી પાછી બુદ્ધિ એની એ જ કામ કરે. આપણો ખેલ તો બુદ્ધિ બગાડે છે. ભક્તિ કરતા કરતા એ બુદ્ધિ પાછું એનું દોડડાપણ તો કરે છે. બુદ્ધિ એનું દિવાળું ફૂકે છે ત્યારે આપણી ભક્તિનો જે રંગ છે ને એ બધો ઉડી જાય છે. પરિવારની અંદર પણ મુશ્કેલીઓ બુદ્ધિ જ કરે છે. એટલે મનને પણ સંયમમાં રાખવું જરૂરી છે અને બુદ્ધિને પણ શુદ્ધ કરવી જરૂરી છે. મનને બાંધી રાખવું પડે છે. એ બહુ જ સંચળ છે. એ ગમે ત્યાં દોડતું થઈ જાય છે. એટલે એને સંયમમાં રાખવાનું છે બુદ્ધિ દ્વારા. તો મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય. અહંકાર, સંસારનો જે મિથ્યા અહંકાર છોડી અને આપણે શુદ્ધ અહંકાર ધારણ કરવાનો, જે ધર્મનું ગૌરવ છે એ અહંકાર, સારું કાર્ય કરવાનો અહંકાર કે ના અમારે કરવું જ છે. અને ચિત્તની શુદ્ધિ, જે હંમેશા ભગવાનનું જ ચિંતવન કરે. ચાર અંતસ્કરણો પરમાત્માએ કેટલા કિંમતી આપ્યા છે. દુનિયાની બધી સમૃદ્ધિ આપી દે ને તોય ના મળે. પવિત્ર મન, શુદ્ધ બુદ્ધિ, નિર્મળ અહંકાર અને શુદ્ધ ચિત્ત, આ જ આપણા જીવનની સાચી મૂડી છે. આ આપણું સાધન છે અને બહુ કિંમતી છે. તો આ રીતે સાબુ વૈરાગનો લગાડી સતની સલ્યા ઉપર આ કપડાને પછાડી અને આપણે ધોવાના છે. એટલે કપડાને પછાડવામાં પણ આવે. અમારી બહેનો ધોકો લઈને ધોકાવતા હોય છે. એ પણ એક પ્રક્રિયા છે. અને ધોકો નહોતો તેથી ધોબી છે ને કપડાં લઈને શીલા સાથે પછાડતા હતા. એવી એક ધોવાની પ્રક્રિયા હતી. એટલે આમાં તો કેટલી જગ્યાએ પટકાવવું પડે ત્યારે આપણો મેલ દૂર થાય છે. ધોકાથી જેમ કપડાં ધોકાવે એમ પણ જીવનમાં માર પડતો હોય છે. ત્યારે આ કપડું શુદ્ધ થાય એમ આપણા અંતસ્કરણને શુદ્ધ કરી અને પ્રભુ સાથે આપણો એકતાર કરવાનો છે. તો અહીંયા ભક્તિનો પરમ ગુરુએ મહિમા સમજાવ્યો છે. સારાંશમાં જો સમજણ પડી જાય તો જીવન આપણું સરળ થઈ જાય. એટલે બોધ સરળ હોય છે, પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એનો લાભ નથી થતો. તો જીવનમાં ભક્તિનું મહત્વ છે. ભક્તિથી જ આપણું જીવન મૂલ્યવાન છે, સુંદર છે, આનંદમય છે. ભક્તિ એ જ આનંદ છે. પણ જેવો અભ્યાસ કરીશું એવું થશે. અને સારું કરવા માટે હંમેશા આપણે પ્રયાસ કરવો જોઈએ. પરિવાર આપણો ભક્તિના સંસ્કારથી સજ્જ બને એના માટે હંમેશા આપણે પ્રયત્ન કરીએ તો આપણે પરિવાર સાથે સુખી રહીશું. આજે અહીંયા સત્સંગનું આયોજન સહેજા સહેજ થઈ ગયું. કાલે સંધ્યા પહેલાં તો કંઈ ખબર જ નહોતી અને આજે સંધ્યાનું અહીંયા આયોજન થઈ ગયું. અહીંયા જે જશોદાબેન છે એની પાવન સ્મૃતિમાં 2 વર્ષ પછી પણ એના અંતરમાં રહેલી જે ભાવના હતી એ સમયે સંજોગ નહીં હોય એ પ્રમાણે, પણ આજે એનો સંજોગ હતો. તો આજે અહીંયા આપણને સૌને આ દિવ્ય સત્સંગનો લાભ મળ્યો છે મહેન્દ્રભાઈની હાર્દિક ભાવનાથી. અને ખાસ કરીને ચોયલાની અંદર થયું એક સુંદર યોગ છે.
રહેવાનું એમનું વડોદરામાં છે, પણ જાણે કે એમનો પરિવાર અહીંયા છે, સત્સંગી પરિવાર, સંસ્કારી પરિવાર ગોપાલ દાદાનો. નિરંતર અહીંયા તો કાર્યક્રમો થતા જ રહે છે. જોકે હમણાં લગ્ન હતા ત્યારે પણ આવવાનું હતું, પણ યોગ નહોતો, છતાં પણ સત્સંગનું આયોજન તો થાય જ. કારણ કે એક આસ્થા છે કે પરમ ગુરુનું કાર્ય કરી એમના આશીર્વાદ લઈને કોઈ નવું કાર્ય કરવું કે નવા જીવનની શરૂઆત કરવી, કે જે કાર્ય, જે કંઈ પ્રસંગ બન્યો હોય એમાં એક પરમ ગુરુના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલે ગોપાલ દાદાના પરિવારને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. અને એમના માધ્યમથી આ સગા સંબંધીઓનું વાતાવરણ પણ થોડું સંસ્કારમય પ્રભાવી રહેતું હોય છે. એટલે આપણે બધા એ રીતે એકબીજાના પરિવારમાંથી પ્રેરણા લઈને આપણા પરિવારનું નિર્માણ કરીએ, પ્રવૃત્તિમય રહીએ, તો ખરેખર આપણે સુખી થઈશું. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કૈવલ સાહેબ.